સુરતના ડુમસ બીચથી ભીમપોર ગામ સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। દરિયાઈ માર્ગે થતી ઘૂસણખોરી અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવા સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ સતર્ક બનવા પામી છે। દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરતના ડુમસ બીચથી ભીમપોર ગામ તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધરાયો છે। મરીન ટાસ્ક ફોર્સના એડિશનલ જીપી અમિત વિશ્વકર્મા, ડીઆઈજીપી એમ મુનિયા તથા હજીરા મરીન ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડ એસજે પરમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમ જામુકિયા, પીએસઆઈ બીઆર તડબી, પીએસઆઈ એસબી પટેલ તેમજ મરીન કમાન્ડોની અલગ અલગ ટીમોએ દરિયાકાંઠે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। અવાવરૂ સ્થળો, જાડી ઝાખરાને સંભવિત છુપાવવાના સ્થળોની સઘન તપાસ કરાઈ છે। દરિયાઈ માર્ગે થતી ગુનાખોરી અને ઘૂસણખોરી અટકાવવા કિનારે લાંગરેલી તેમજ શંકાસ્પદ બોટોની ઓન સ્પોટ ચેકિંગ કરાઈ હતી। ઉપરાંત વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરીને તેમની ઓળખની પણ ચકાસણી કરાઈ છે। મરીન ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું છે કે દરિયાકાંઠાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી સઘન પેટ્રોલિંગ અને સર્ચ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે।